તો કેમ છો મિત્રો? તો મિત્રો છેલ્લા 5-6 મહિનામાં સ્ટોક માર્કેટ સતત નીચે જ આવ્યું છે અને આમાં તમે બાકી 10 વર્ષ 5 વર્ષનું રિટર્ન જોવો હિસ્ટોરિક તો તેમાં પોઝિટિવ જોવા મળે છે. બાકી આ 5-6 મહિનાનું રિટર્ન તમે જોવો તો બધું જ લાલ જોવા મળશે તમને. પછી તે લાર્જ કેપ હોય કે પછી સ્મોલ કેપ હોય, બધામાં તમને રેડ જ જોવા મળશે. અને આના લીધે મારો પોર્ટફોલિયો પણ રેડ છે અત્યારે, અને તમારી પણ આવી જ કંઈક હાલત હશે. હવે મિત્રો આમાં સવાલ એ થાય કે શું આ પડતા બજારમાં આપણે એસઆઈપી ચાલુ રાખવી જોઈએ કે પછી પૈસાને ક્યાંક સેફ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા જોઈએ, જેમ કે પીપીએફમાં? તો મિત્રો આનો જવાબ જાણવા માટે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને જો હજી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો. તો મિત્રો ચાલો વિડીયોને આગળ શરૂ કરીએ. તો મિત્રો હવે તમે આ એસઆઈપી કયો કે પછી સ્ટોક માર્કેટ કયો, આ બધું શોર્ટ ટર્મ માટે નથી હોતું, એને લોંગ ટર્મ માટે જોવાનું હોય છે. બાકી તમે બધું લોંગ ટર્મમાં જોવો તો તમને સારા જ રિટર્ન મળી જશે. લોંગ ટર્મમાં કોઈ પણ તમે જોવો, લાર્જ કેપ હોય, મિડ કેપ હોય કે પછી સ્મોલ કેપ હોય. તો મિત્રો આપણે આને 15 વર્ષના ટાઈમ ફ્રેમમાં જોઈએ કે એસઆઈપીમાં આપણે 15 વર્ષમાં કેટલા રિટર્ન મળી શકે અને પીપીએફમાં કેટલા રિટર્ન મળી શકે. તો મિત્રો પીપીએફની લિમિટ 1 વર્ષની 1.5 લાખ રૂપિયાની હોય છે, એટલે કે મહિને 12,500 રૂપિયા. તો આપણે આ એક એક્ઝામ્પલ લઈને ચાલશું. બાકી તમારી કેપેસિટી પ્રમાણે તમે વધારે કે પછી ઓછું કરી શકો છો. આ માત્ર એક એક્ઝામ્પલ છે. હવે મિત્રો પીપીએફમાં 7.1% રિટર્ન મળે. હવે એને આપણે 15 વર્ષ માટે ઇન્વેસ્ટ કરીએ અને જો જે પૈસા પણ મળે એ બધા ટેક્સ ફ્રી હોય છે, તેમાં ટેક્સ લાગતો નથી. હવે મિત્રો 7.1%ના રિટર્ન પ્રમાણે આપણે 15 વર્ષ માટે 12,500 રૂપિયા દર મહિને પીપીએફમાં ઇન્વેસ્ટ કરીએ તો આપણું ટોટલ રોકાણ 22,50,000 રૂપિયા થાય. તેમાં આપણે રિટર્ન નીકળીને આવે 17,70,000ની આસપાસ. ટોટલ ફંડ આપણું થઈ જાય 40,20,300 રૂપિયાની આસપાસ. હવે મિત્રો એસઆઈપીમાં જોઈએ, આપણે એસઆઈપીમાં માનીને ચાલીએ કે લોંગ ટર્મમાં 11%ની આસપાસ રિટર્ન મળે. આ એક અંદાજો લગાવીએ આપણે કે 11%ની આસપાસ રિટર્ન મળે. બાકી ફિક્સ ન હોય, એ 11 વાળું 10 પણ મળે અને 15 પણ મળે, એનું કાંઈ નક્કી ન હોય. એટલે 11%ના હિસાબે આપણે જોઈએ કે આપણે દર મહિને 12,500 રૂપિયાની એસઆઈપી કરીએ તો આપણે 15 વર્ષ પછી શું રિટર્ન નીકળીને આવી શકે. તો આપણું ટોટલ રોકાણ એમાં થઈ જાય 22,50,000 રૂપિયા. અને તે પછી બજાર ઉપર નીચે ગમે ત્યાં હોય, આપણે સતત એમાં ઇન્વેસ્ટ કરતું રહેવાનું હોય. પછી ઉપર નીચે બજાર એ ન જોવાનું હોય, કારણ કે લોંગ ટર્મમાં એ કંઈ જોવાનું ન હોય બજાર ઉપર છે નીચે છે, કારણ કે બધા જ ભાવમાં આપણી એવરેજ થતી જતી હોય છે. તો મિત્રો 15 વર્ષ પછી જે આપણું ઇન્વેસ્ટમેન્ટ 22,50,000 રૂપિયા હતું, તે 15 વર્ષ પછી આપણને મળી શકે એમાં 57,35,000 રૂપિયા. ટોટલ રિટર્ન મળે આપણે એમાં 34,85,000 રૂપિયા, એટલે કે પીપીએફ કરતાં ડબલ રિટર્ન થઈ ગયું. હવે મિત્રો આપણે આમાં કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે, જે લોંગ ટર્મમાં લાગે એ 12.5%. એટલે કે આપણે આમાં પ્રોફિટ હતો 34,85,000 રૂપિયાનો, તેના ઉપર આપણે 12.5% ટેક્સ લાગે, જે થાય 4,35,000 રૂપિયા. એ બાદ કરીને આપણી પાસે વધે 30 લાખની આસપાસ કંઈક વધે. બાકી મિત્રો હું આ મારું ઓપિનિયન આપું છું, કોઈ બાય સેલ કે કરવાની રિકમેન્ડેશન નથી આપતો. એ તમારે ડિસિઝન તમારું જાતે જ લેવાનું રહેશે. બાકી હું ડાયવર્સિફાઈમાં માનું છું, એટલે કે બધું એક જ જગ્યાએ ઇન્વેસ્ટ કરવામાં નથી માનતો. પછી થોડા ઘણું પીપીએફમાં ઇન્વેસ્ટ કરીએ, થોડા ઘણું એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરીએ, આવી રીતે ડાયવર્સિફાઈ, એટલે કે બધું એક જગ્યાએ રિસ્ક નહીં. તો મિત્રો હવે તમને જવાબ મળી ગયો હશે એસઆઈપી કરવી કે પીપીએફ કરવું તેનો. હવે મિત્રો બીજો આપણો પ્રશ્ન છે કે પછી આ પડતા બજારમાં એસઆઈપી ચાલુ રાખવી કે થોડા ટાઈમ માટે બંધ કરી દેવી. તો મિત્રો એસઆઈપીને હંમેશા ચાલુ જ રાખવી જોઈએ, કારણ કે પડતા બજારમાં પણ આપણે નીચા ભાવે બાય કરીએ છીએ અને ચડતું બજાર હોય ત્યારે તો ઓલરેડી આપણે બાય કરતા જ હોઈએ છીએ. એટલે પડતા બજારમાં જ્યારે આપણે નીચા ભાવે બાય કરતા હોઈએ છીએ ત્યારે એવરેજ થતું જતું હોય છે. એટલે એસઆઈપીને હંમેશા લોંગ ટર્મ માટે જોવાની હોય છે. એ શોર્ટ ટર્મ માટે 1 વર્ષ માટે કરી લીધી કે 2 વર્ષ માટે કરી લીધી કે આ કામ છે મારે 2 વર્ષ પછી, એના માટે અત્યારથી એસઆઈપી કરી લીધી, તો એના માટે ન હોય. એસઆઈપી 10, 20, 25, 30 વર્ષ માટે કરીએ તો આપણે એક સારું રિટર્ન નીકળીને આવે. બાકી આપણે જો લમસમમાં કરતા હોય
તો જોવાનું હોય કે અત્યારે પડતા બજારમાં કરાય ન કરાય. બાકી તો આપણે એસઆઈપી કરતા હોય, દર મહિને કટકે પૈસા રોકતા હોય તો એમાં કશું જોવાનું ન હોય. બાકી જો લમસમ હોય કે એમાં એકસાથે આપણે 1 લાખ નાખવા છે કે 2 લાખ ઇન્વેસ્ટ કરવા છે, એમાં બધું આ જ જોવું પડે. એટલે મિત્રો આ હતી આપણી આજની અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં.